પુરુષોનો જમણો હાથ જોવાય, સ્ત્રીઓનો ડાબો હાથ જોવાય. તો તમે જ પાસથી મારે સમજવું છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. જે નિશાન સિમ્બોલ્સ પડેલા છે એના પરથી તમે એને રિફ્લેક્ટ કરી શકો છો કે ભાઈ એનું કેવી રીતના કેવું પ્લેટફોર્મ પરથી એ ધનવાન બનશે કે ભાઈ એ ગરીબ બનશે. ભાગ્યરેખા છે, અહીંયા કોઈ ત્રિકોણ પડતું હોય, સ્ક્વેર પડતો હોય, તે પોઝિટિવ સાઇન્સ છે. કોઈ પુરુષનો તમે જોવો છો ને એકદમ સોફ્ટ નીકળે તો એનામાં સ્ત્રી તત્વ વધારે છે, એટલે ડિસિઝન મેકિંગમાં અથવા તો ક્યાંક ને ક્યાંક એના પર ટ્રસ્ટ નહીં કરવાનો. એમાં ભાગ્ય લાઈન ને સન લાઈન હોય તો વધારે એનો સાથ મળે છે. પણ જો ઘણી બધી લાઇન્સ હોય ને કાપકૂપ વાળી લાઈન હોય તો એનું જીવન મુશ્કેલીઓ ભરેલું વાળું હોય છે. એ 2 થી 3% લોકોના જ હાથમાં હોય છે દુનિયામાં. ઓકે. અને સૌથી રેર લાઈન એક્ઝામ્પલ તરીકે જોઈએ ઓશો રજનીશ. ઓકે. હું મારી ટીમમાંથી એક વ્યક્તિને અહીંયા બોલાવું અને તમે એમનું ઓબ્ઝર્વેશન કરો અને એમના જો કોઈ પ્રશ્ન હોય તો એને આપણે લઈએ. એવું કહેવાય કે જો હાથમાં ખંજવાળ આવે ને તો પૈસા આવવાના છે. એવું પણ કહેવાય કે તમારા હાથમાં જો કોઈ રેખા નાની કે મોટી છે તો તમે પૈસાદાર થવાના છો કે તમે લાંબુ જીવવાના છો. પણ આ બધી વાતો સાચી કે ખોટી એ આપણે સમજીશું આજના પોડકાસ્ટમાં. આમ તો શું વાતો થવાની છે એના કેટલાક ગ્લિમ્સ તમે આગળ જોઈ ચૂક્યા છો, પણ આ પોડકાસ્ટમાં આગળના એપિસોડમાં આપણે ખૂબ ડિટેલમાં આ બધી વસ્તુઓ સમજીશું. પામિસ્ટ્રી પર વાત કરવા માટે આપણી સાથે છે ખૂબ જાણીતા અમદાવાદના પામિસ્ટ જયરાજ ભટ્ટ. જયરાજભાઈ, સ્વાગત છે તમારું. નમસ્તે ભાવિનભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં. મેં જે આગળ વાતો કરીને એના ઉપર થોડું મારે ડિટેલમાં સમજવું છે. તો પામિસ્ટ્રીને લઈને બહુ બધા મિથ છે. સૌથી પહેલાં તો એવું કહેવાય કે પુરુષોનો જમણો હાથ જોવાય, સ્ત્રીઓનો ડાબો હાથ જોવાય. તો તમે જ પાસથી મારે સમજવું છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે. એકચ્યુઅલી એમાં એવું હતું કે પહેલાના જે આપણે બુક્સ કે બધી જે લખાઈ હતી એટલે એ વખતે લેડીઝો ઘરનું કામ કરતા હતા, એટલે આ તદ્દન વસ્તુ ખોટી છે. જે આપણો એક્ટિવ પામ છે એને આપણે કન્સિડર કરવાનો છે. એટલે તમારો જે એક્ટિવ પામ છે, ચાહે લેડીઝ હોય કે ચાહે જેન્ટ્સ હોય, જે પણ વ્યક્તિનો એક્ટિવ પામ છે એ આપણે કન્સિડર કરવાનો છે એઝ એ પામ ફર્સ્ટ, પછી લેફ્ટ હેન્ડ કે રાઈટ હેન્ડ ઉપર પછી આવીશું. એટલે તમે આમ જાણી શકો કે ભાઈ ધારો કે કોઈ રાઈટી છે લેડીઝ તો એનો પણ આપણે રાઈટ પામ ચેક કરવાનો શકીએ, જોવાનું. એવું જરૂરી નથી કે લેફ્ટ જ જોવો ફિમેલ. ના, એવું જરૂરી નથી. હું એ જ કહું છું, જે એનો એક્ટિવ પામ છે એટલે ડિસિઝન મેકિંગ વાળો હેન્ડ છે, એનો સીધો એનો કનેક્શન છે એના ધારો કે રાઈટી છે તો લેફ્ટ બ્રેન સાથે કનેક્શન છે અને લેફ્ટી છે તો રાઈટ બ્રેન સાથે કનેક્શન, એટલે જ્યાં ડિસિઝન મેકિંગ વાળું છે. એટલે જે ડિસિઝન મેકિંગ લે છે એ વખતે આપણે એનો રાઈટી હોય છે તો મેલ ફિમેલનો રાઈટ પામ જોવાનો. ધારો કે મેલ હોય એ લેફ્ટી છે તો એનો લેફ્ટ પામ જોવાનો. હવે કોઈ જે વ્યક્તિ કહે છે કે મારા બંને હાથ એક્ટિવ છે, હું બંને હાથથી કાર્ય કરું છું, કે ભાઈ રાઇટિંગ છે મારી અમુક સ્કિલ છે એ બંને વાયસા વર્ષા યુઝ કરું છું, તો બંને વખતે મારે બંને પામ જોવા પડશે. અને પ્રિડિક્શન આપ્યા પછી આપણને જજમેન્ટ લઈ શકાશે કે પહેલા લેફ્ટ પામ એક્ટિવ ગણો કે રાઈટ પામ એક્ટિવ ગણો. એટલે આ બધા મિસ છે, પણ મિસ સાથે આપણે એક કન્સેપ્ટ ક્લિયર છે આપણો કે આપણો એક્ટિવ હેન્ડ જે આપણો ડિસિઝન મેકિંગ વાળો હેન્ડ છે એ લેવાનો છે. કારણ કે અત્યારે લેડીઝો પણ ઘણી બધી અર્નિંગ કરતા એ ડિસિઝન મેકિંગમાં છે. એટલે એનો સીધો રિફ્લેક્શન ડિસિઝન મેકિંગ વાળો એક્ટિવ પામ. એટલે તમારા આ અનકોન્શિયસ માઇન્ડ છે અને આ પેલું કોન્શિયસ માઇન્ડ છે, એટલું સમજી લો. અચ્છા, એટલે આની સાથે કંઈક વસ્તુ એવું પણ મિથ છે. આપણે થોડીક પહેલા મિથ વિશે વાતો કરી લઈએ અને પછી પામિસ્ટ્રીને ડિટેલમાં સમજીએ. એક મિથ એવું પણ છે કે જેમ ફિંગરપ્રિન્ટ કાયમ જન્મ સમયે જે હોય એ બદલાતી નથી, તો હાથની જે રેખાઓ છે એ પણ કાયમ એઝ ઇટ ઇઝ રહેશે જન્મ સમયથી કે એ બદલાતી રહે? હવે જે તમે મને કીધું કે મધરના વોર્મમાં એટલે ગર્ભમાં જ્યારે બાળક તૈયાર થાય છે તે 10 અઠવાડિયામાં એપ્રોક્સ 10 થી 11 અઠવાડિયામાં આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે 8 અઠવાડિયા જે 8 વીક્સ હોય છે ગર્ભમાં ત્યારે એની પેટર્ન્સ, જે તમે ઉપર પેટર્ન્સની વાત કરો છો, અહીંયા પેટર્ન્સ હોય છે આર્ચ, ડેલ્ટા, લૂપ, ઓકે, એ બધી ડેવલપ થઈ જાય છે ને જે ક્રીઝ કહે છે આ લોકો એને, લાઇન્સ બધી એ પણ ડેવલપ થઈ જાય છે. ઓકે, એ જીવન પ્રયાસ જે મેજર લાઇન હોય છે એમાં કોઈ ચેન્જીસ આવતો નથી 90% સુધી. ઓકે, હવે જે તમે કીધું કે ભાઈ ક્રીઝ હોય છે, જેમ તમે અત્યારે નાનો બેબી લઈ આવો તો લાઈફ લાઇન, બ્રેન લાઇન કે ભાઈ હાર્ટ લાઇન છે એ ડેવલપ ધીરે ધીરે એમાં પછી ચેન્જીસ આવે છે. પણ એ જેમ જેમ મોટો થાય છે એમ, એટલે 13 વર્ષે પર્ટિક્યુલરલી 13 વર્ષે જે હાથનું બંધારણ છે સાયન્ટિફિક રીતે એનું ફિક્સ થઈ જાય છે. 13 વર્ષે લોક થઈ જાય, એના પછી 13 થી બહુ તો 14 વર્ષ, એટલે 13 પછીની જે બેસ્ટ એજ છે એ જોવા માટે પામિસ્ટ્રી માટે 13 વર્ષનું બાળક હોય કોઈ પણ તો એ બેસ્ટ એજ કહેવાય. પણ સપોઝ કે મને એક પ્રશ્ન એ થાય કે આપણને કદાચ અહીંયા કોઈ ધારદાર વસ્તુ વાગી કે કંઈ થયું, કે પછી મજૂરો જે કામ કરે છે જેને એમના હાથ હાર્ડકોર શ્રમ સાથે સંકળાયેલા છે,
તો એ હાથમાં બહુ બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, તો એના કારણે આપણી રેખાઓ પર ફરક Of પડે course. અને એના કારણે આ રેખાઓ બેઝિકલી એના ઉપરથી આપણે ભવિષ્ય જાણી શકાય. તો એ વાગે કરે કે એ કામમાં સંકળાયો તો એના કારણે ભવિષ્ય પણ બદલાય ખરું, કારણ કે ભવિષ્ય તો આપણે એવું કહીએ કે વિધાતાના લેખ ક્યારેય ના બદલાય. અગેન મેં તમને એ જ કીધું, ધારો કે એને વાગ્યું હશે તો એ કૃત્રિમ રીતે એને ક્રીઝ પડી છે, આપણે સમજી લો, કુદરતી નથી. આમે જે સારો પામિસ્ટ હશે પહેલા પૂછી લેશે કે ભાઈ તમને એક્સિડન્ટ થયો હતો, જેની મેઝરમેન્ટ લેવા માટે, અથવા તો ફિંગરની જે બેસણી હોય, કોઈની ટચલી આંગળી કંઈક વાગેલું હોય, ગુરુની આંગળી પર, અથવા તો દાજી ગયેલો હોય, તો એ પોર્શન આપણે તરત ખ્યાલ હશે. તો એ વખતે આનો લેફ્ટ પામ જોવાનો, લેફ્ટમાં થયું તો રાઈટ પામ જોવાનો. એટલે આ બધું જે તમે કીધું એના ખોરાક, વિચાર અને એટમોસ્ફિયરથી બદલાય છે, પણ એ પ્રોશન એનો જે છે માત્રા એ બહુ ઓછી છે, બરાબર. પણ તમે જે કીધું કે મધરના વોર્મમાં જે મેજર લાઈન છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. અને હસ્તરેખાથી કોઈ વ્યક્તિ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે, મતલબ બહુ જ હાર્ડ વર્કિંગ છે કે લુચ્ચો છે, કપટી છે, એવું પણ અઝ્યુમ કરી શકાય. કે જે તમે હમણાં કીધું મજૂરિયાત વર્ગ હોય એ લોકોના તમે ખાલી હાથ પકડીને જો જે કઠણ હશે, આર્મી મેન, પોલીસ ફોર્સ વાળા બધા કઠણ હશે, કારણ કે એક્ટિવ એ લોકો કસરત એક્સરસાઇઝ કરતા હોય તો એમને ફિલ્ડ ઓરિએન્ટેડ હોય છે, જેમ ક્રિકેટર્સ છે, બરાબર. આજે સોફ્ટ સ્કિલ વાળા તમારા જેવા છે, ટેબલ, ખુરશી, પેન પર યુઝ કરે છે, એ લોકો સોફ્ટ પામ હશે. જેટલા બી અમીર લોકો છે એ બધા સોફ્ટ હોય છે, તમે જોજો, બરાબર. તો એ હાથની ત્વચા, સ્વભાવ, બરાબર, એના પછી તમે સ્વભાવ જાણી શકો છો, નેચર કેવો છે. ઓકે, હવે હાથ ઉપર ક્રીઝ ઉપર જેમ જે નિશાન સિમ્બોલ્સ પડેલા છે એના પરથી તમે એને રિફ્લેક્ટ કરી શકો છો કે ભાઈ એનું કેવી રીતના, કેવું પ્લેટફોર્મ પરથી એ ધનવાન બનશે કે ભાઈ એ ગરીબ બનશે, તો એ સમયે એને તકલીફો આવશે, કયા સમયે એને કેરિયરમાં પ્રમોશન મળશે, શું થશે, એ બધું જ તમને પામિસ્ટ્રી પરથી ખ્યાલ આવી શકે છે. અચ્છા, એક એવું પણ મીથ છે કે જો તમારી લાઈફલાઈન લાંબી તો તમે લાંબુ જીવશો, તો આ મીથ છે કે સાચી વાત છે? ના, આ તદ્દન મીથ છે. લાઈફલાઈન ઘણી તમે તમારા ફેમિલીમાં પણ જોઈ શકો છો કે ઘણા લોકોની શોર્ટ લાઈફલાઈન હોય છે, તો તમે જોઈ શકો છો કે ભાઈ એ લાંબુ જ જીવતા હોય છે. એ લાઈફલાઈન એની કાર્યશક્તિ સાથે, એટલે ઉર્જા શક્તિ, સ્પિરિટની લાઈન છે, એટલે ત્યાંથી એક તમે નિશ્ચિતપણે એને એ કહી શકો કે તમારા જીવનમાં એને ડ્રાસ્ટિક ચેન્જ આવશે. હવે પોઝિટિવ કે નેગેટિવ બીજી સાયન્સને આપણે સાથે જોઈને પછી તમે જોઈ શકશો કે ભાઈ એનું શું થવાનું છે એમ. પણ લાઈફલાઈન એક ખાલી ટૂંકી હોવી એટલે એનું જીવન ત્યાં સમાપ્ત થઈ ગયું, એ ખોટી તદ્દન વાત છે. એટલે જો મારા જેવા કોઈ એવા હોય જેની લાઈફલાઈન ટૂંકી હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ પણ સમજીશું કે કઈ લાઈનને શું કહેવાય થોડું ડિટેલમાં. પણ એના પહેલા હજી એક મીથ વિશે વાત કરવી છે કે બહુ બધા યુટ્યુબ વિડીયોઝ, ઇન્ફ્લુએન્સર્સ કે એ લોકો એવું કહેતા હોય છે જો તમારા હાથમાં ત્રિકોણ છે કે તમારા ત્યાં એક હાથના પર્ટિક્યુલર પાર્ટ પર ગોળ બને છે તો તમને ભવિષ્યમાં ધન લાભ થવાનો છે, નોકરીમાં પ્રમોશન મળવાનું છે. તો આ વાત કેટલી સાચી છે? મતલબ મારો ઉદ્દેશ એટલો જ છે કે લોકોને વધારે સાચી માહિતી ખબર. મેં જ કહું છું, જે અત્યારે રીલ્સ ને બધું બહુ બની રહ્યું છે, જેમ આપણે કોઈ બી તમે સાયકોલોજીની વાત કરો કે કોઈ ડોક્ટર પાસે જાઓ તો એક ખાલી તમને 5 મિનિટમાં એ જજમેન્ટ નથી કરી શકતો. એવી રીતના પણ આમાં ટ્રાયેંગલ, જે પોઝિટિવ સાઇડની તમે જે વાત કરો છો તેની અંદર ટ્રાયેંગલ છે, પછી જીવન રેખા જે છે, આ જીવન રેખા એની પર ઉધ્વ રેખા જેટલી પણ છે તો એ પોઝિટિવ સાઇન છે. સન લાઇન છે, સૂર્યની જે સૂર્ય પર્વત નીચે જે હોય છે એની ઉપર હોય જે સન લાઇન હોય તે કેરિયરમાં બહુ સારી રીતના છે, એને સારું પ્લેટફોર્મ હોય છે. ભાગ્ય લાઇન હોય છે. હવે કોઈ તમે સીધી ભાષામાં, આપણે દેશી ભાષામાં કહીએ તો પહેલા આપણે જોતા હતા કે ભાઈ અહીંયા મનીની લાઈન, ભાગ્ય રેખાના પાસે પૈસો જ નથી. હવે મેં કેટલાય ઘણા હાથ છે કે ભાગ્ય રેખા ના હોય પણ કરોડો શું અબોજોપતિ પણ હોય છે. એટલે એને કયું પ્લેટફોર્મ મળ્યું છે, કઈ ક્ષેત્રમાં બેઠો છે, એ બધા ફેક્ટર જોઈને પછી તમારે પ્રિડિક્શન આપો. તમે અત્યાર સુધી આટલા કરિયરમાં કેટલા લોકોના હાથ જોયા હશે? મેં મોર દેન 3,000 to 4,000 હાથ જોયા હશે. ઓકે, એટલે તમારો એક્સપિરિયન્સ બહુ જબરજસ્ત છે. હવે આમાં ક્રિમિનલ્સ પણ આવી ગયા કે કોઈ સેલિબ્રિટીઝ પણ આવી ગયા? ના, સેલિબ્રિટીઝ બી ઘણા. હું હમણાં છેલ્લા 2 વર્ષથી રિસર્ચ ઓરિએન્ટેડ વર્ક કરી રહ્યો છું. એટલે હું સામે ચાલીને બધા જે હોદ્દેદાર હોય છે, ગવર્મેન્ટ અથવા તો સેલિબ્રિટીઝ હોય, અથવા તો ઇવન તો હું ક્રિમિનલના બી હાથ જોઉં છું, પ્રિફર કરું છું. એટલે સમજો કે હું અત્યારે 360 ડિગ્રી પર હું વાવી રહ્યો છું. બરાબર. મારો એક ઉદ્દેશ છે અત્યારે કે મારે રિસર્ચ કરવું છે, એટલે મારી પાસે જેટલો ડેટાબેઝ ક્લિયર હશે એટલું હું આગળ એનું પ્રિડિક્શન એક્યુરેટ કરી શકીશ. એટલે હું અત્યારે ઘણા બધા રિસર્ચ કરી રહ્યો છું, જેમાં ફોર્સથી IAS, IPS, ઓકે, PI, પછી સાયન્ટિસ્ટ, બરાબર, ક્રિમિનલ્સ, પછી જજ લોબી, ઇવન ધો આર્મી ઓફિસર્સ. બરાબર. આમાં કંઈ એવું કોમન હોય છે કે આ બધી બહુ સારી પોસ્ટ પર કામ કરનારા તમે જે પદના નામ લીધા તો કોઈના હાથ જોઈને એવું કહી શકાય કે તમે ભવિષ્યમાં સરકારી નોકરીમાં જશો કે તમારામાં યશ કીર્તિ છે
હોય એટલે શકે already એવું કરિયર મતલબ જ્યારે હું 12th પાસ કરું છું કે ગ્રેજ્યુએશન કરું છું એના પછી કરિયર ઓરિએન્ટેડ ડિસિઝન લેવામાં પામિસ્ટ્રી હેલ્પફુલ કરે. ઓફકોર્સ કેરિયર ઓરિએન્ટેડ ડિસિઝન લેવામાં પામિસ્ટ્રી હેલ્પ કરે. ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે ધારો કે 12 છે એટલે અપ્રોક્સ 18 યર્સનો હશે તો એની આપણે બ્રેન લાઇટ જજમેન્ટ લઈ લઈશું કે ભાઈ એનું કેવું લોજિક છે, લોજિકલ છે, ઇમોશનલ છે કે શું છે. હવે એને તમે કીધું આગળ ત્વચા એની કઠણ છે, પોચી છે. હવે સમજો કે ભાઈ વધારે પડતો શું કે સોફ્ટ હાથ છે અને એને પોલીસમાં જવું છે તો આપણે એને નિગ્લેક્ટ કરીશું કે ભાઈ એ વખતે તું ના જઈશ પોલીસ ખાતામાં, અથવા તું બેક ઓફિસમાં, આઈટી ડિપાર્ટમેન્ટમાં, ફોરેન્સિકમાં જા, અથવા તું પડદાની પાછળ કાર્ય કર એમ, ફ્રન્ટમાં ના આવીશ એમ. હવે ધારો કે આ જ વસ્તુ છે એથ્લેટિક હશે અથવા તો થોડો ગુસ્સાવાળો હશે કોઈ બી વ્યક્તિ, બરાબર, હાથ કઠણ હશે તો આપણે એને કહી શકીએ તો ભાઈ આઈપીએસ ચૂઝ કર, પોલીસની ડાયરેક્ટ જીપીએસસી આપ. એટલે આ બધા ફેક્ટર કામ કરે છે. બ્રેન લાઇન, હાર્ટ લાઇન અને લાઈફ લાઇન, આ ત્રણેયનું કોમ્બિનેશન કર્યા પછી જ આપણે એને કેરિયર પર ડિસિઝન લઈ શકીશું. ઓકે, તમે બ્રેન લાઇન, હાર્ટ લાઇન અને લાઈફ લાઇનની વાત તો હવે થોડુંક તમે મોડેલ લઈને આવ્યા છો તો મને એનાથી સમજાવો કે આ લાઈફ કઈ લાઈન કઈ હોય. એટલે જો આ ફર્સ્ટ ઓફ ઓલ આ ઇન્ડેક્સ ફિંગર છે એને તર્જનીની આંગળી કહે છે. એની નીચે આપણે જનરલી આપણે બે રેખા જોઈએ છે. એમાં જે થંબ પાસેની જે રેખા છે એને જીવન લાઈફ લાઈન કહેવાય છે, જીવન રેખા. જે મેં અગેન તમને રિપીટ કરીશ એ તમારી સ્પિરિટ કેવી છે, ઉર્જા શક્તિ કેવી છે એના પરથી ખ્યાલ આવશે. બીજી જે છે એ તમારી બ્રેન લાઈન છે. હવે કઈ દિશામાં જઈ રહી છે, એ બુધ પર્વત તરફ જઈ રહી છે કે ભાઈ ચંદ્ર તરફ આવી રહી છે કે શનિ પર્વત પર અટકી ગઈ છે, બરાબર. જોડે જોડે તમે મને એ કયો બુધ પર્વત કયો શનિ ફર્સ્ટ ઓફ ઓલ પણ આપણે જોવાવાળા લોકોને બરાબર સમજાઈ શકે. જો આ જે છે ઇન્ડેક્સ ફિંગર એટલે પહેલી આંગળી તર્જનીની કહેવાય એટલે ગુરુની આંગળી. આ મધ્યમાં આંગળી કહેવાય, બરાબર, એટલે શનિની આંગળી આવશે. આ સૂર્યની આંગળી છે, ઓકે, અનામિકા છે, બરાબર, કનિષ્ઠિકા છે, લિટલ ફિંગર. આને રિંગ ફિંગર કહેવાય છે, લિટલ ફિંગર, બરાબર. આ બુધની આંગળી છે, બુધનો પર્વત. ઓકે, એની નીચે બુધનો પર્વત. બરાબર. ગુરુ, શનિ, સૂર્ય, બુધ. સૂર્ય, બુધ, ગુરુ, શનિ, સૂર્ય, બુધ. પછી આ બંને વચ્ચે જે મંગળનું મેદાન છે, મંગળનું મેદાન છે, એમાં ઉપલો મંગળ ને નીચલો મંગળ છે. ઓકે, અહીંયા. હા, અને આ છે ચંદ્રનો પર્વત ને આ શુક્રનો પર્વત છે. ઓકે ઓકે, એટલે 9 ગ્રહો આવી ગયા. ઓલમોસ્ટ બધા ગ્રહ આવી ગયા છે રાહુ કેતુ સિવાયની. એ રાહુ કેતુની લાઈન છે પણ આપણે એના પર ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ આ મેજોરિટી બધા ગ્રહ છે એ રિફ્લેક્ટ થાય છે. અચ્છા, આમાં અત્યારે મેજર આપણે જો જોઈએ તો તમે એક્સપર્ટ છો એટલે તમે ઝીણી ઝીણી લાઇન્સ પણ જોતા હશો, પણ આ મેઇન 3 લાઇનને શું કહેવાય? એ આપણે જીવન લાઈફ લાઈન કહેવાય. મેં તમને જે પહેલા કીધું, જે પહેલી આંગળી છે આપણે ઇન્ડેક્સ ફિંગરની નીચેની જે બે લાઈન આવે છે થંબ પાસેની છે એને જીવન રેખા કહીશું. પછી જે અગેન ઇન્ડેક્સ ફિંગરની નીચે જે બીજી રેખા છે એને જે આ બુધ તરફ જાય અથવા ચંદ્ર તરફ જાય એને બ્રેન લાઈન કહીશું, બ્રેન લાઈન કહીશું. અને જે બુધ તરફથી નીકળીને જે ગુરુ તરફ જાય છે એને હૃદય રેખા કહેવાય છે. હવે આપણે અગેન પેલી વાત કરીએ કે તમારી હાથમાં જો કોઈ પ્રકારના નિશાન હોય, ગોળ બનતું હોય, ત્રિકોણ બનતું હોય, તો એના શું અર્થ હોય છે? જો જનરલી ત્રિકોણ છે, મેં તમને કીધું ઉદ્ધવ રેખા જેટલી બને છે, ભાગ્ય લાઈન છે, સૂર્યની નીચે ભાગ્ય લાઈન છે, સીધી રેખા જે ગુરુ પર્વત ઉપર ભાગ્ય લાઈન હોય, ત્રિકોણ હોય, બરાબર, તો આ પોઝિટિવ સાયન્સ છે. સ્ક્વેરને પણ આપણે પોઝિટિવ કહી શકીશું. યવ જે છે એટલે યવ એટલે જે આમ અંડાકાર જેવું થોડું બનતું હોય, ચેન જેવું નહીં, અંડાકાર તો ચેન જેવું જે બનતું હોય છે એને આપણે યવ કહીએ છીએ. યવ છે, કાપેલી લાઇન્સ હોય, કપાતી લાઈન હોય, ક્રોસ લાઈન હોય, ક્રોસ જે સિમ્બોલ્સ છે એ બધા આપણે એને નેગેટિવ સિમ્બોલ્સ કહી શકીશું પામિસ્ટ્રીમાં. અહીંયા પામિસ્ટ્રીમાં આપણે પેટર્ન સમજવાની જરૂરી છે. ઓકે, પણ તમે એક પેટર્નથી જજમેન્ટ નહીં લઈ શકો. તમે એને 360 ડિગ્રી પર એટલે તમે આના પામના દરેક એંગલને ઓબ્ઝર્વેશન કરીને પછી તમારે પ્રિડિક્શન આપવું પડશે. ઘણા લોકો શું કહે છે કે મારે અહીંયા ત્રિકોણ પડ્યો બી સારું જ છે, પણ જો સમજી લો એ જ વખતે એના બીજા આંગળીના બીજા ભાગોમાં ખરાબ સૂચન હોય તો એનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જેમ જો પોઝિટિવ અને સામે પણ પોઝિટિવ હોય તો એનો પ્રભાવ એટલે એને તકલીફો ઓછી આવશે. અચ્છા, આપણે ઘરે બેઠા જો અમુક બેઝિક વસ્તુ સમજવા હોય, આપણા બધાના જીવનમાં નાના મોટા કોઈને કોઈ દુઃખ હોય, કોઈને કોઈ કષ્ટ આવતા હોય, કોઈને ઓફિસમાં સ્ટ્રેસ હોય, કોઈને બીજા પ્રોબ્લેમ્સ હોય, તો એવી સ્થિતિમાં આપણે ઘણી બધી વખત આવું જ્યોતિષ કે પામિસ્ટ્રીનો સહારા તરફ જતા હોઈએ છીએ. તો આપણે ઘરે બેઠા જો અમુક વસ્તુઓ સમજવી હોય કે મારા જીવનમાં હવે આગળનો ટાઈમ શું છે, તો એવી કોઈ બેઝિક 5 પોઈન્ટર્સ તમે કહી શકો? બેઝિક પોઈન્ટ કહી શકાય, પણ હું પ્રિફર એ કરીશ કે તમે ઘરે બેઠા કરતાં કોઈ કન્સલ્ટન્ટ હોય જે પામિસ્ટ, જે સારા પામિસ્ટ હોય એની સલાહ લઈને તમે કરવી
તમારે એનું માર્ગદર્શન લેવું જોઈએ. કારણ કે આ બુક નોલેજ નથી આની અંદર. હું તમને અગેન રિપીટ કરીશ. આજે હું ઇન્જેક્શન મારે કેવી રીતના મારવું છે, કેટલા પ્રમાણમાં મારવું છે, હું કઈ બુક વાંચીને નહીં મારી શકું. બરાબર, મારે એને પ્રેક્ટિકલ સમજવું જ પડશે. એટલે અગેન હું એમ કહીશ, પણ હા તમે એક નોર્મલ ફંડા કહી શકો કે ભાઈ તમારા પાસે ત્રિકોણ પડ્યા છે, સ્ક્વેર છે, પરફેક્ટલી દેખાય છે, અથવા તો ભાગ્ય લાઈન છે. નોર્મલ હું તમને કહીશ કે ભાગ્ય લાઈન છે. સન ઉપરની જો નીચે આ સૂર્ય પર્વત છે એની ઉપરથી જે નીચે જે સૂર્ય રેખા જાય છે, ભાગ્ય રેખા છે, અહીંયા કોઈ ત્રિકોણ પડતું હોય, સ્ક્વેર પડતો હોય, તે પોઝિટિવ સાઇન્સ છે. તો એ મતલબ તમારી લાઈફમાં બધું સારું થવાનું છે. એ પીરિયોડિક છે એ વસ્તુ. એટલે એ પીરિયડ માટે તમારું સારું છે. પાછળ ખરાબ પણ હોઈ શકે છે. એટલે આનું જે અત્યારે રીલ્સ ચાલી રહી છે કે ભાઈ એસા હોતા હે વૈસા હોતા હે, એ ખાલી છે ને ટીઆરપી વધારવાનું એક માધ્યમ છે અત્યારે, અને ગાંડેડિયો પ્રવાહ છે. હું ટુ બી ઓનેસ્ટ, એટલે આ મિથ્સ ઉપર વધારે ના જવું. કારણ કે અહીંયા કારણ કે જે ઓબ્ઝર્વર છે, જે ધારો કે તમે નોર્મલ મેન છો, તમને ખ્યાલ નથી કે ભાઈ ઓકે આનો શું રિફ્લેક્શન આવશે. હું મીડિયાને મીડિયા જ ગણીશ, પણ આ ઇલેક્ટ્રોનિક મીડિયા પર આપણી વાત થઈ રહી છે. પ્રિન્ટ મીડિયા અલગ છે, એ આપણને ખબર છે, ઇન હાઉસ. પણ જે સામાન્ય વ્યક્તિ છે એને ખ્યાલ નથી. તો એવી રીતના જ એક બે સિમ્બોલ જોઈને તમે એનું જજમેન્ટ નહીં લઈ શકો. એટલે એના કરતાં આપણે કોઈ એક્સપર્ટને મળી લેવું વધારે સારું રહેશે. હવે આપણે આની પહેલા પણ જ્યારે ઓફ કેમેરા વાત થઈ ત્યારે તમે એવું મને સમજાવી રહ્યા હતા કે આંગળી પણ નાની મોટી હોય ને તેના પરથી પણ કોઈ વ્યક્તિને જાણી શકાય. પામિસ્ટ્રી ઇઝ નોટ અબાઉટ જસ્ટ લાઇન્સ. તો એના ઉપર થોડું વિસ્તારથી સમજાવો ને, કે આમ મતલબ જનરલ ઓબ્ઝર્વેશનમાં મેં એવું ક્યાંક વાંચેલું છે કે કોઈ લાંબી આંગળીઓ હોય ને તો એ વ્યક્તિ આર્ટમાં સારો હોય. તો એવી રીતે સમજી શકાય કોઈ વ્યક્તિ? ઓફકોર્સ તમે સાચું સાંભળ્યું છે કે ભાઈ લાંબી આંગળી ને પાતળી આંગળી હોય એ આર્ટિસ્ટની આંગળી કહેવાય છે. એટલે કોઈ બી સ્કિલ હોય એની પાસે. હવે જે હથેળીનો પોર્શન છે, હથેળીનું માપ, એના હથેળી કરતાં આંગળી 80% જો કરતાં ઉપર વધારે હોય તેને આપણે મોટી આંગળી ગણીશું. એ થોડું મેઝરમેન્ટનો આવે છે, પણ આપણે જનરલી આમ તમને હું સમજાવું કે ભાઈ હથેળીનું જે માપ છે એના કરતાં જો આંગળીનું 80% હોય હથેળીના ટોટા માપ કરતા, તો એને આપણે લાંબી આંગળી ગણવી. હવે લાંબી આંગળીઓ વાળાનું કેલ્ક્યુલેશન બહુ પરફેક્ટ હોય છે, અને ઓબ્ઝર્વેશન કમ્પેરેટિવ શોર્ટ ફિંગર માટે. આ કમ્પેરિઝનની વાત છે, એટલે માત્રાની વાત છે કે તમે એમ ઓફકોર્સ કહી શકો મેથ્સમાં મારા 95 આવ્યા છે, પેલાને 90 આવ્યા છે, બંને સારા છે મેથ્સમાં. 90-95 ઓવરઓલ ડિસ્ટિંક્શન ઉપરના માર્ક્સ છે. પણ અગેન હું એમ કહીશ કે આની અંદર એવું છે કે શોર્ટ ટેમ્પર વાળો, એટલે જે શોર્ટ આંગળી હોય છે એ દરેક ફિલ્ડમાં એને કોઈ બી કામ આપો તો ઉત્સાહીપૂર્વક કાર્ય કરે છે. એ ડિસ્ટ્રેક્ટ વધારે થઈ જશે એમ. ધારો કે આજે તમે એને પેઇન્ટિંગ સ્કિલ આપી તો એ પેઇન્ટ કરવા લાગશે, કાલે એને ક્રિકેટનું બેટ પકડાયું તો એ બેટિંગ તરફ વળશે, બરાબર, કાલે બેડમિન્ટન રમતો હશે. એટલે દરેક જગ્યાએ ટૂંકમાં શીખવાની વૃત્તિ રાખશે. જ્યારે લોંગ ફિંગર વાળો એ પર્ટિક્યુલરલી મારે કહેશે ને મારે પેઇન્ટ જ કરવું છે, આ જસ્ટ મેં તમને એનો ડિફરન્સ કહી દીધો, તો એ પેઇન્ટિંગ જ પકડશે કે મારે પેઇન્ટિંગ જ કરવું છે. એટલે લોંગ ફિંગર એ અને શોર્ટ ફિંગરમાં આ મોટો તફાવત છે. આપણે આગળના પાર્ટમાં છે ને પામિસ્ટ્રીને થોડું સાયન્સની રીતે પણ સમજીએ, પણ એ પહેલાં મારો છેલ્લો એક એવો પ્રશ્ન છે કે મારા હાથમાં કોઈ પર્ટિક્યુલર લાઇન છે તો હું કરિયરમાં સફળ જ થઈશ, કે મારું લગ્ન જીવન સારું જ હશે, એવી કોઈ ઇન્ડિકેશન કોઈ પર્ટિક્યુલર લાઇનથી જાણી શકાય? ઓફકોર્સ પહેલાં તમે કેરિયરની વાત કરી, તો કેરિયરમાં મેં અગેન રિપીટ કર્યું કે ભાઈ સન લાઇન છે, ભાગ્ય લાઇન. એટલે નાનપણથી જ તમને કોઈ પ્લેટફોર્મ મળી ગયો છે, પોતાની સ્કિલનો આઈધર કોઈ સપોર્ટ મળી ગયો છે તમને, બરાબર, ફેમિલી કે કોઈ હેલ્પ. એમ તમે ધારો કે તમારું જ કોઈ એક્ઝામ્પલ લઈ લો કે ભાઈ આજે મીડિયા લાઇનમાં છે, અને ભાઈ કે મારા ફાધર જ મીડિયામાં હતા, અને ભાઈ નાનપણથી જ મને પ્રિન્ટ મીડિયામાં સપોર્ટ મળ્યો હોય, તો ભાઈ પ્લેટફોર્મ સારું મળી ગયું. ભલે અર્નિંગ સોર્સ નથી જોવાનો, અહીંયા આપણે સ્કિલની વાત કરીએ છીએ. તો એ નાનપણથી જ એને 21 વર્ષથી જ એને ક્યાંય ડોર ટુ ડોર ફરવું નથી પડ્યું, એને ઇન હાઉસ જ એક પ્લેટફોર્મ મળી ગયું છે. પછી ધીરે ધીરે એની સ્કિલ પ્રમાણે આગળ પ્લેટફોર્મ પગથિયા ચડે છે. કોઈ સ્વિમર હોય, ધારો કે તો એના ફાધર સ્વિમિંગ શીખવાડતા હોય તો નાનપણથી જ એને કોઈ પ્લેટફોર્મ શોધવા જરૂર નથી પડી. તો એવી રીતના એટલે એક ઈઝી શરૂઆત મળી જાય. ઈઝી શરૂઆત ભાગ્યથી, એટલે ભાગ્યનો સાથ છે. ભાગ્ય લાઈન એટલે ભાગ્યનો સપોર્ટ છે એને. સન લાઈન છે, સૂર્ય એટલે પેલું જશ રેખા આપણે જેને કહેવાય, ઓછી મહેનતે ઘણી બધી સફળતા. તો સૂર્યની લાઈન છે જે આપણે સન લાઈન મેં અગેન રિપીટ કરીએ. એટલે એવા બધા ઘણા બધા ત્રિકોણ હોય એની પર, તો પણ એ સારું એક ફળ આપે છે. એટલે ઘણા બધા ઇન્ડિકેશન એવા સિમ્બોલ્સ છે જેનાથી આપણે ઇન્ડિકેટ કરી શકીએ કે એનું કેરિયર સારું હશે.
હવે અગેન હું અહીંયા રિપીટ કરીશ, મેરેજની જ્યારે પણ વાત આવે છે ત્યારે બે પક્ષની વાત આવે છે, એટલે બંનેના પામ જોવા બહુ અગત્યના છે. અહીંયા આપણે બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. જે આપણે હોય છે કે ભાઈ એકની પામમાં સાઇન સારી છે પણ બીજાની નથી, તો કદાચ આગળ જતા કંઈ પ્રોબ્લેમ થઈ શકે છે, તો એ પ્રોબ્લેમને સંભાળી નહીં શકે તો લગ્ન જીવન તકલીફમાં આવી શકે છે. એટલે પાર્ટનરજીની જ્યારે પણ વાત આવે કે ભાઈ બિઝનેસ પાર્ટનર હોય, રિલેશનશિપમાં હોય, બરાબર, જોબમાં બી કંઈક કોઈ હોય, તો આ બધા સાયન્સ બે વ્યક્તિની અંદર બંનેના પામ જોવા જરૂરી મહત્વના. એટલે રિલેશનશિપ કેવી રહેશે કે બે વ્યક્તિએ લગ્ન કરવા કે નહીં, એમાં પણ પામિસ્ટ્રી તમે એવું કહો છો કે હેલ્પફુલ રહેશે. જેમ આપણે કુંડળી મેચ કરીએ એમ પામ પણ મેચ કરવા જોઈએ. હા, એટલે એવું કેમ? હજી મને તમે આગળ સમજાયું પણ મને હજી થોડું ડિટેલમાં સમજવું છે એને. હું તમને એ જ કહું છું કે ભાઈ તમે કોઈ બી એક વ્યક્તિનો તમારો જ હાથ તમે બતાવ્યો, હવે તમારી ફિયોન્સે હોય એનો હાથ હું નથી જોતો, તો તમારું જ એકલાનું જજમેન્ટ આપીશ ને. હા, તમે સમજો, એટલે વન સાઇડેડ સ્ટોરી ખબર, વન સાઇડેડ સ્ટોરી ખબર છે, સેકન્ડ સ્ટોરી નથી ખબર પડતી. ધારો કે તમે તમારો જ હાથ બતાવો મને અત્યારે, જસ્ટ ફોર એક્ઝામ્પલ, કે ભાઈ તમારો અહીંયા બુધ તરફની બ્રેન લાઈન જઈ રહી છે, તો તમે થોડું લોજિકલ પણ તમારો થોડો ચંદ્ર તરફ ઢોળાવો છે, તો તમે ઇમોશનલ થોડા વધારે હશો. નો ડાઉટ તમે પ્રેક્ટિકલ તો છો પણ ઇમોશનલ થોડા જતા રહેશો. હવે સેમ સ્ટેટ અહીંયા ધારો કે બુધ તરફ હશે તો એ પ્રેક્ટિકલ વધુ વિચારશે, ઇમોશનલી છેલ્લે મારી નાખશે એની ફિલિંગ્સને. એટલે આ બધા ઘણા બધા ફેક્ટર્સને જોઈને આપણે પ્રિડિક્શન કરવાના હોય છે. હવે આ હસ્તરેખા વિજ્ઞાનનો ઉપયોગ રિલેશનશિપમાં થઈ શકે એવું કીધું તમે, કરિયર ડિસાઇડ કરવામાં થઈ શકે, એટલે પ્રોપર આ કેટલું બ્રોડ છે. અને અત્યારે આપણે માત્ર એવી રીતે જોઈએ છે કે કોઈને પોતાનું ભવિષ્ય દર્શાવવું હોય કે જાણવું હોય કે મારી સાથે આગળ શું થવાનું છે, એમાં જ ઉપયોગમાં લઈ શકે. પણ આનાથી આપણે આપણી લાઈફને કેટલી સારી રીતે શેપ કરી શકીએ. એટલે આની અંદર આપણે ઓફકોર્સ કે જેમ ફોરેન્સિક, મેં તમને કીધું ફોરેન્સિક સાયન્સ છે જે આપણું, એમાં ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સને આપણે જોઈએ છે, જે એમાં આર્ચ, ડેલ્ટા, વર્લ, લૂપ એ બધું ચેક કરતા હોય છે. તો આની અંદર હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ વર્ક કરી શકશે, એનો વિલ પાવર કેવો છે, બરાબર, એની સાયકોલોજી કઈ કઈ ફેક્ટરમાં કામ કરી રહી છે, ઇન્ડિપેન્ડન્ટ વર્કિંગ છે કે નહીં, એક્ટિવ કિલર છે, ઇમોશનલી કેટલો છે, બરાબર, પછી એગ્રેશન કેવું છે, એક્ટિવ કિલર છે કે નહીં, પેસિવ કિલર છે કે નહીં, એ ઘણા બધા પોઈન્ટ્સને આપણે અહીંયા ઝીણવટપૂર્વકથી આપણે એને મેઝરમેન્ટ કરી શકીએ છીએ. પણ એના પર હું અત્યારે રિસર્ચ કરી રહ્યો છું. ઓકે, એટલે આ ઘણી બધી વસ્તુઓ બહાર આવી શકે છે. સર, તમે મને ઓફ ધ કેમેરા આપણે ડિસ્કશન કરતા ત્યારે એવું પણ કીધું કે જો મારે કોઈ વ્યક્તિને મારી ટીમમાં હાયર કરવા હોય તો જેમ આપણે રિઝ્યુમ જોતા હોઈએ છીએ એમ એનો હાથ પણ જોઈને એના વિશે જાણી શકાય. હા, હાથ જોઈને પણ જાણી શકાય. એટલે અમુક એવી સાયન્સ છે તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ લાલચુ છે, સેલ્ફ ઓરિએન્ટેડ છે, પછી આ વિશ્વાસુ નથી. એટલે ભલે તમે એની સ્કિલ જુઓ કે ભાઈ ધારો કે કોઈ બી આપણે સમજી લો કે ભાઈ આપણે કોઈ ગવર્મેન્ટના એવા કોઈ ડિપાર્ટમેન્ટમાં છે ત્યાં આપણે પ્રાઇવસી રાખવી જ પડે, તો તમે એના પર ટ્રસ્ટ કરી શકશો કે નહીં, એના માટે સાયકોલોજી ટેસ્ટ ડિફરન્ટ ટાઈપના લેતા હોય છે, તો એમાં પણ આ સ્કિલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એના પરથી આપણે સચોટ કહી શકીએ છીએ કે ભાઈ આ એન્ડ ઓફ ધ ડે કે બ્રાઇબથી કે કોઈ બી રીતના આ વેચાઈ જશે, અથવા તો આનું શું કે એન્ડ ઓફ ધ ડે આ બદલાઈ જશે વ્યક્તિ, એ પૂરો ટ્રસ્ટેબલ નથી. અમુક લોકો નથી હોતા કે ભાઈ મરી જશે પણ કશું એ બહાર નહીં આવવા દે. એટલે સ્કિલ્સની સાથે સાથે સપોર્ટ કરવા માટે પામિસ્ટ્રીનો આપણે યુઝ કરી શકીએ. ઓફકોર્સ. ઓકે, હજી એક વસ્તુ મારે સમજવી છે કે કોઈ વ્યક્તિનો નેચર કેવો છે એ કઈ રીતે પામિસ્ટ્રીથી જાણી શકાય. હું તમને સીધી ભાષામાં કહું કે ભાઈ તમારો આપણે હાથ મિલાઈએ જસ્ટ, હવે ધારો કે મેં આમ જોયું તો ભાઈ આ તમને દેખાય છે કેમેરામાં મળે કે લાલાશ પડતો હતો, થોડી ગુલાબીસ છે, એટલે આ સેન્સિટિવ વ્યક્તિ છે. ઓકે, હવે આ વસ્તુ પીળાશ પડતો હોય તો સેલ્ફ ઓરિએન્ટેડ હોય. આ જસ્ટ મેં તમને નોર્મલ ઓબ્ઝર્વેશન નોર્મલ ટ્રેક કરી, તમે તમારી રીતના બી જોઈ શકશો. એના પરથી આપણે કહી શકીએ હિમોગ્લોબિન બી વધારે હશે એમ વ્યક્તિમાં, બરાબર, એ થોડો સોફ્ટ ઓરિએન્ટેડ હશે. જેટલી સોફ્ટ સ્કિન હશે ને એટલો સોફ્ટ હશે, જેટલી હાર્ડ સ્કિન હશે ને એટલે વ્યક્તિ હાર્ડ હશે. હવે આનું ઊંધું તમે લઈ લો કે જો સ્ત્રી ફિમેલનો તમે જ્યારે પામ ચેક કરતા હોય અને હાર્ડ જોવા મળે તો એનામાં પુરુષ તત્વ વધારે છે, અને જો કોઈ પુરુષનો તમે જોવો છો ને એકદમ સોફ્ટ નીકળે તો એનામાં સ્ત્રી તત્વ વધારે છે. એટલે ડિસિઝન મેકિંગમાં અથવા તો ક્યાંક ને ક્યાંક એના પર ટ્રસ્ટ નહીં કરવાનો. ઓકે, આ મેં તમને જસ્ટ નોર્મલ ફંડા કીધા. ઓકે, હવે દરેક વસ્તુમાં કોઈને કોઈ અપવાદ હોય તો હાથ જોવામાં એવા કયા અપવાદ છે, અથવા તો એવું કહી શકે કે એવી કોઈ રેર લાઇન્સ કે એવા કોઈ રેર સિમ્ટમ્સ કયા હોય? ઓફકોર્સ રેર લાઇન્સ એટલે સિમ્ટમ્સ બી તમને મેં કીધું, પહેલાં તો તમે મને કીધું રાઇટી લેફ્ટી વાળું, તો આપણામાં વર્લ્ડમાં 12 થી 15% લોકો લેફ્ટી હોય છે. લેફ્ટ જે
એનો એક્ટિવ જે પામ કહેવાય એ બરાબર બધા મોસ્ટલી રાઇટી હોય છે. તો અહીંયા લેફ્ટ હોય છે, લેફ્ટી હોય તો એનો આપણે લેફ્ટ હેન્ડ જોવાનો. આ એક રેર વસ્તુ મેં તમને કીધી, કારણ કે 12-15% જ વ્યક્તિઓના હાથમાં હોય છે. એટલે સીધો એનું રાઇટ બ્રેન સાથે કનેક્ટેડ હોય છે. એટલે એનો 3D શેપ્સ છે, સાઇન લેંગ્વેજ છે, એ બધા પર કમાન્ડ વધારે છે. ક્રિએટિવ બરાબર, એ બધી એના પર કમાન્ડ વધારે હોય છે. હવે બીજી વસ્તુ જે જોવા જઈએ તો આપણે કે મેં તમને અગેન કીધું કે હાર્ટ લાઇન અને આ બ્રેન લાઇન એ નથી હોતી સીધી સિંગલ એક લાઇન જોવા મળે છે હોરિઝોન્ટલ પામમાં, અને એક લાઇફ લાઇન. બે જ લાઇન હોય છે. એટલે આ લાઇનને હોરિઝોન્ટલ લાઇનને આપણે સીમેન લાઇન કહીશું. આપણે જેમ સીમેન લાઇનની વાત કરી કે કેવી લાઇન્સ હોય એની વાત કરી, તો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઇન્સ વાળા હાથ હોય કે જેમાં બહુ જ બધું ગૂંચવણ હોય એની લાઇન્સમાં, અથવા તો લાઇન્સ હોય જ નહીં, એવા કોઈ હાથ હોય? જો સીમેન લાઇન ને લાઈફ લાઇન વાળી કે એમનું જે છે ને લાઈફ બહુ સ્મૂથ હોય અથવા તો બહુ પ્રેક્ટિકલ વે પર ચાલતા હોય. હવે જેમણે બી માઇનોર્સ લાઇનની વાત કરીએ, સિરીઝ લાઇન બરાબર, જે બધી માઇનોર લાઇન્સ છે એ ઘણી બધી હોય ને તો એ ગૂંચવાળાવાળો વ્યક્તિ હોય. એને થોટ પ્રોસેસ જ ખ્યાલ નથી કે મારે શું કરવું છે ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે એને ઘણી બધી લાઇન્સ છે. એટલે ઘણી બધી લાઇન્સ હોવી એ પણ એક અપવાદ છે આપણા ફાર્મેસ્ટ્રીમાં. ઓછી જેટલી લાઇન હોય એટલું માણસનું જીવન સારું. ટૂંકમાં આની અંદર એવું છે. એમાં ભાગ્ય લાઈન ને સન લાઈન હોય તો વધારે એનો સાથ મળે છે. પણ જો ઘણી બધી લાઇન્સ હોય ને કાપકૂપ વાળી લાઈન હોય તો એનું જીવન મુશ્કેલીઓ ભર્યું વાળું હોય છે, અને ઘણા બધા હર્ડલ્સ આવતા છે લાઈફ ટુ લાઈફમાં. એટલે આપણે પામિસ્ટ્રી દ્વારા એ પણ જાણી શકીએ કે લાઇન્સ પ્રમાણે કોનો સ્વભાવ કેવો છે. હા, લાઇન્સ દ્વારા કોનો સ્વભાવ છે, બ્રેન લાઇન ક્યાં અટકે છે, ક્યાં સમાપ્ત થાય, ક્યાંથી સ્ટાર્ટ થાય છે, ક્યાં સમાપ્ત થાય છે, હાર્ટ લાઇન ક્યાં સ્ટાર્ટ થઈ રહી છે, ક્યાં સમાપ્ત થાય છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ આ ગુરુ પર્વત તરફ છેક સુધી જઈ રહી છે તો એ ઇમોશનલ છે, એટલે પોતાનું પહેલા વિચારતો નથી. બરાબર. હવે જો આ જ શનિ સુધી જતી હોય, હૃદય રેખા શનિ સુધી અથવા સૂર્ય સુધી જતી હોય બરાબર, તો એ સેલ્ફ ઓરિએન્ટેડ છે. એ પોતાનો પહેલા વિચારશે. પણ સાથે સાથે આપણે બ્રેન લાઇનનું પણ ઓબ્ઝર્વેશન કરી લેવું જોઈએ કે ભાઈ બ્રેન લાઇન ધારો કે મેં કીધું બુધ સુધી જતી હોય તો એ સીધી સાદા ભાષામાં પ્રોપર અમદાવાદી છે આપણો. મારો ફાયદો શું, મારો નફો શું, બરાબર, બુધ સુધી જતી હોય ત્યારે. હવે જ્યારે શનિ નીચે જતી હોય, ધારો કે સમાપ્ત થતી હોય બ્રેન લાઇન અહીંથી સ્ટાર્ટ થઈને શનિ અથવા સૂર્ય નીચે સમાપ્ત થતી હોય તો એ લોકોના આઈક્યુ 130 ઉપર હોય છે બેઝિકલી. એ લોકો બહુ માઇન્ડેડ હોય છે, ચેસ રમનારા, એટલે એકદમ એક્ટિવ કે ને, બ્રેન એક્ટિવ જ હોય એમનું. અડધી રાતે પણ ઉઠાડો તો પણ એ પ્રોપર જ આન્સર આપશે, અથવા એ ડ્રંક હશે તો પણ એ પ્રોપર આન્સર આપશે. એ બધી કન્ડિશનમાં એ બ્રેનનો જ યુઝ કરશે. એટલે એનું બ્રેન સતત એક્ટિવ હોય. તમે વિચારો કે ભાઈ આને 2-4 પેક પીવડાય ને પછી હું થોડું હૃદયમાંથી બહાર નીકળું, ઇમ્પોસિબલ. એટલે નાર્કો ટેસ્ટ બી, પેલો લાઇટ ડિટેક્ટર ટેસ્ટ બી ના થઈ શકે એમનો. ના થઈ શકે, એ અલગ પદ્ધતિ છે બરાબર, મેથડ, પણ એ બહુ એક્યુરેટ ને બહુ હોય છે એમ. ઓકે, બરાબર. મતલબ એ પોતાની ફિલિંગ્સને કંટ્રોલ કરી શકે. યસ, એવું સિમેન લાઇન વાળા છે. ઓકે. એ 2-3% લોકોના જ હાથમાં હોય છે દુનિયામાં. ઓકે. અને સૌથી રેર લાઇન એક્ઝામ્પલ તરીકે જોઈએ ઓશો રજનીશ. ઓકે. બહુ ફેમસ નામ છે, કોઈને એવી આપણે ગૂગલ કરીને એ કહી શકીએ છીએ. એ લોકોનું ઓબ્ઝર્વેશન, એ લોકોનું જે સ્કિલ બરાબર, વાક્ય છટા એ બહુ જ ડીપલી હોય છે, અને એ લોકોનું વિચારસરણી એકદમ ડિફરન્ટ હોય છે. તમે તમારા ઘરમાં પણ જોશો કે તમે કલીગ્સમાં પણ જોઈ શકશો. તમે એમને સિમેન લાઇન કોઈની જુઓ તો તમે સમજી જાઓ કે ભાઈ એની બાઉન્ડ્રી લાઇન બિયોન્ડ ધ બાઉન્ડ્રી લાઇન છે. ઓકે, એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિ. એક્સ્ટ્રા ઓર્ડિનરી, જ્યાંથી આપણી સોચ ખતમ થાય છે ત્યાંથી એની સોચ શરૂ થાય છે, ઇન શોર્ટ. અને લાઇન ઓફ સક્સેસ છે, એ જે વસ્તુની પાછળ પડી જાય બાય હુક ઓર ક્રુક એ ક્રેક કરીને જ રહેશે. એટલે એમાં એમ કહી શકાય કે ભાઈ એનો હાર્ટ અને માઇન્ડ બંનેની સ્વિચ એના પાસે છે. ઓકે, એ કંટ્રોલ કરી શકે. કઈ મુવમેન્ટે કઈ સ્વિચ એને ઓન કરવી છે એ એને જ ખબર છે. બેઝિક ફંડા આ છે. એટલે સિમેન લાઇન તો આવા વ્યક્તિઓથી સાચવવું જોઈએ. એટલે એને પ્લેટફોર્મ સારું મળી ગયું. જો આવા વ્યક્તિઓ ક્રિમિનલ સાથે એક્ટિવિટી સાથે જોડાઈ ગયા તો એમને પકડવા સિરિયલ કિલર હોઈ શકે, અથવા તો બહુ માઇન્ડેડ ક્રાઇમ કરી શકે એવા હોય છે. બરાબર, એ હાર્શ હોય છે એકદમ. એમને ફિલિંગ્સની આમ હોતું જ નથી. તો ડર, ફિલિંગ્સ હોય ને કોઈ બી ઘટના થયા પછી પણ જેને એ ટૂંકમાં એકદમ હાર્શ હોય છે, એકદમ કઠોર હૃદયના જેને કહી શકાય, અથવા ઓવર ઇમોશનલ પણ હોઈ શકે છે, ડિપેન્ડ. એટલે આપણે આ પોડકાસ્ટમાં વાતો કરી બહુ બધી કે જ્યોતિષનો કઈ રીતે, પામિસ્ટ્રીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એનાથી શું ઓબ્ઝર્વ કરી શકાય, પણ મોસ્ટલી આપણે લોકો એને મોટાભાગના લોકો એનો યુઝ કરતા હોય છે ભવિષ્ય જાણવા માટે
તો ભવિષ્ય જાણીને બદલી શકાય? મતલબ આપણે જનરલી કોઈને હાથ બતાવીએ ને તો એ શું કહે કે હવે તમે આવું કરજો એટલે તમને ભવિષ્ય સારું રહેશે. ભવિષ્ય જાણીને બદલી નથી શકાતું. ભવિષ્ય જાણીને આપણે એને અનુકૂળ થવું પડે છે ફર્સ્ટ ઓફ ઓલ. કારણ કે સમય તો કોઈને છોડતો નથી, સમય કોઈનો બંધાયેલો નથી. જો સીધી વસ્તુ છે. હવે સમય ખરાબ છે. હવે એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ અત્યારે વરસાદ ધોધમાર પડે છે. આપણે ફોરકાસ્ટમાં આપણા અહીંયા ગૂગલમાં જોઈ શકીએ વેધર ફોરકાસ્ટમાં તો આપણને ખબર છે કે ભાઈ આપણે કેવી રીતના આવું, કે બાય કાર આવું, કે ભાઈ આપણે અમ્બ્રેલા લઈને આવું, બરાબર. એવી રીતના જો તમારો ખરાબ સમય ઇન્ડિકેશન આવતો હોય તો તમારે સ્ટેન્ડ બાય રહેવું જોઈએ, અથવા જે તે મંત્ર જાપ કરવા જોઈએ, અથવા તો સિમ્પલ કે કોઈ બી તમારે સ્ટેન્ડ બાય રહેવું જોઈએ. એ સમય ખરાબ સમયને કાઢી નાખવો જોઈએ. એટલે અંધારે જવાની રાહ જોવી જોઈએ ને ઉજવાળા આવવાની રાહ જોવી જોઈએ તમારે. એટલે બેઝિકલી કોઈ પણ જ્યોતિષને લઈ લઈએ કે પામિસ્ટ્રીને લઈ લઈએ, આપણને એક હોપ તરીકે કામ કરે છે. હોપ નહીં, ના અગેન આ સાયન્સ જ છે. આ પર્ટિક્યુલર સાયન્સ જ છે. એકદમ પ્યોર સાયન્સ છે. પણ આને શું કહેવાય, તમે એક ઇન્ડિકેશન સાથે કહી શકો છો કે ભાઈ ઓકે આ સમયે તમારે આ વસ્તુ નથી કરવાની અને આ સમયે જ કરવાની છે. એટલે કયા મુમેન્ટે તમારે હથોડો મારવો, ધારો કે લોઢું ગરમ છે પણ કઈ મુમેન્ટે તમારે એને કયા શેપમાં ઢાળવું છે એ તમારા હાથમાં એની પાસે હથોડાનો ક્યારે મેઝરમેન્ટ મારવું, એટલે મીન્સ મેઝરમેન્ટથી કયા એંગલથી એ એના પરથી ખ્યાલ આવશે. તો જયરાજભાઈ, આપણે પામિસ્ટ્રી વિશે આખા પોડકાસ્ટમાં છેલ્લા હાફ એન અવરમાં બહુ બધી વાતો કરી, ઇન્સાઇટફુલ વાતો કરી. બટ હવે થોડું એક લાઈવ એક્ઝામ્પલ તરીકે સમજીએ. હું મારી જ ટીમમાંથી એક વ્યક્તિને અહીંયા બોલાવું અને તમે એમનું ઓબ્ઝર્વેશન કરો અને એમના જો કોઈ પ્રશ્ન હોય તો એને આપણે લઈએ. 100% શ્રી ગણેશાય કરીએ. બોલાવો ને કોકને આપણે સ્ટાફમાંથી. શું નામ છે આપનું? પર્ણ ગોહિલ. પર્ણ ગોહિલ. પર્ણનો અર્થ શું થાય? પર્ણ એટલે ઝાડનું પાન જે હોય. ઓકે, નાઇસ. આપની બર્થડે શું છે? 5/10/1994. 5/10/1994. તમે રાઇટી છો કે લેફ્ટી? રાઇટી. મને તમારો રાઇટ પણ બતાવશો? બતાવી તો દઉં પણ મને બહુ ડર લાગે છે, એટલે સાચવીને જવાબ તમે આપજો. એમાં ડરવાની શું વાત છે? તમે કોઈનાથી ડરો એવા તો છો નહીં, લોકોને ડરાવો એવા છો બોસ. એટલે ટ્રાય એવી જ કરીએ છે. તમે ખોટો દોડ કરી રહ્યા છો ડરવાનો, ઇન ધ સેન્સ કે તમારું ઓબ્ઝર્વેશન બહુ જો દરેક વસ્તુમાં. આપનું વર્ષ કઈ બર્થડે છે? 5/10/1994. 5/10/1994. એટલે આપણે 30 વર્ષના થઈ ગયા. 30 વર્ષનું 30મું ચાલે છે. ચાલે. હવે 26મા વર્ષે તમને કોઈ મોટી મુશ્કેલી આવી હતી? 26મા વર્ષે ના એવું કંઈક યાદ તો નથી, પણ બધા કહેતા હતા કે શનિની 7.5 ને એવું બધું ચાલતું હતું. અને 27 વર્ષ હા, કોઈ મુશ્કેલી આવી જોઈએ તમને? જો તમારો 23 વર્ષથી લાઈફ ચેન્જ થઈ, જો તમને 26 વર્ષે પ્લેટફોર્મ, 27 વર્ષે પ્લેટફોર્મ મળ્યું હોય, 25મા વર્ષે સોરી, હા 25મા વર્ષે તમે જોબમાં કે સારી જગ્યાએ પોઝિશન પર આવ્યા હતા? એટલે એ જોબ જે મળી હતી એ સારી જોબ મળી હતી એ કહી શકાય. 25મા વર્ષે 25મા વર્ષે તમને એક પ્લેટફોર્મ મળ્યું છે. હા, ડેફિનેટલી. ઓકે, હવે અગેન તમારો પ્લેટફોર્મ 37 પછી અગેન ચેન્જ થાય છે. ઓકે, બહુ પોઝિટિવ. પણ તમે જે આ ક્રિએટિવ લાઈન, જે મીડિયા લાઈનમાં છો તો એ ઘણું સારું છે, બરાબર. અને તમે ધાર્યું કરવા વાળા પણ વ્યક્તિ છો અને તમે ક્રિએટિવ માઇન્ડેડ બી બહુ છો. તમારી જે પ્રેઝન્ટેશન સ્ટાઇલ હશે, જે તમારે ધારો કે ભાઈ તમે અહીંયા માની લો કે ભાઈ ઓફ ધ કેમેરા કામ કરો છો તો ઓન ધ કેમેરા કામ કરો છો, પણ તમારું ક્રિએટિવિટી વાળું બહુ કાર્ય હશે. મેં કીધું જેમ કે ભાઈ હાર્ડ લાઈન તમારી અહીંયા સુધી છે કે તમે સેલ્ફ ઓરિએન્ટેડ નથી, તમે ન્યાયપ્રિય વ્યક્તિ છો, અથવા તો તમે બીજાને બી હેલ્પપ્રૂફ છો, બરાબર. અને તમારી એક હોબી પણ હોય આ મીડિયા લાઈન સિવાય, કે ભાઈ કેમેરા અથવા કે ફોટો ક્લિક કરવાની, અથવા તો કે ભાઈ મને નેચરની ક્લિકિંગ્સ વધારે ગમે છે, એવી તમારી પોતાની ઇનર હોબી હોઈ શકે અને ડેફિનેટલી હશે જ. હું તો કહું છું તો એ તમારી હશે જ. તમે બેક વિચારો, તમે આમ મુમેન્ટ લો તો ઓકે. અને ઓકે, હવે જો તમારામાં એક ડ્રોબેક મેં એટલો જોયો કે ભાઈ તમે લાસ્ટ મુમેન્ટ પર અમુક ફેરી ડિસિઝન ચેન્જ કરો છો. આ એક નાનો પણ બહુ મોટો ડ્રોબેક છે તમારી લાઈફમાં. તમે પોઝિટિવ સાઇન્સ જો તો તમારામાં કે તમે સેલ્ફ ઓરિએન્ટેડ નથી, બરાબર. તમે પોઝિટિવ લોકોને હેલ્પફુલ છો જ, પણ નેગેટિવ પોઈન્ટ પર જો તો કે તમે એન્ડ મુમેન્ટ પર તમારો ડિસિઝન ચેન્જ કરો છો. આ એક નેગેટિવ પોઈન્ટ છે તમારો. કેરિયરમાં જો મેં તમને કીધું 26-27 વર્ષ પછી તમને બહુ સારું છે, અને 37 પછી અગેન મોટો એક ડ્રાસ્ટિક ચેન્જ આવી રહ્યો છે. તો આ એક પોઝિટિવ સાઇન્સ છે. અને 38-39 પછી તમારું લાઈફ સ્મૂથ જશે. ત્યાં સુધી અપ એન્ડ ડાઉન્સ ખરા,
બમ્પ ખરા લાઈફમાં, પણ તમે જે સ્પીડ પકડી રાખી છે એમાં નાના મોટા બમ્પ આવશે, પણ એ થોડું ઘણું એને બેલેન્સ કરી શકશો. પણ 39 પછી તમે એકદમ સ્મૂથ લાઈફ જીવશો. ઓકે. એટલે તમારું બધું વેલ સેટ ઓરિએન્ટેડ બધી હોઈ શકે એમ. અને જો તમે શું કહેવાય 33 યર્સ તમે યાદ રાખજો, 33માં પણ તમારા જે દિવાળી પછીનો સમય છે, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, 33માં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ થોડો ક્રિટિકલ સમય છે. એ થોડું માઇન્ડમાં રાખજો અત્યારથી. બાકી ઓવરઓલ બહુ સારું છે. તમારે સિક્સ સેન્સ બી બહુ પાવરફુલ છે. તમે ક્રિએટિવ માઇન્ડેડ છો. તમને લોન બી લો તો જલ્દી ભરપાઈ કરી લો. બરાબર, એવું થઈ શકે અને થવાની શક્યતા વધારે કે ભાઈ તમે આજે કોઈ ગાડીની, કાર લોન છે, બાઇક લોન છે, કોઈ બી લીધી હોય તો તમે એની ડ્યુ ડેટ્સ પહેલા એને ફૂલફિલ કરી લીધી હોય. બરાબર. એવા બધા ઘણા ચાન્સીસ છે. અને ડિટર્મિનેશન ઘણું સારું છે. એટલે તમે જે વસ્તુ પર વિચાર લેશો કે ભાઈ મારે વસ્તુ કરીને જ રહેવી છે, તો તમારો નિશ્ચય અડગ રહે છે, દ્રઢ નિશ્ચય છે, ફ્લેક્સિબલ નથી એમ. એટલે એ બહુ સારી પોઝિટિવ સાઇન્સ છે. અને તમે કોઈ બી વ્યક્તિ જોડે કઈ બી રીતના વાત કરી શકશો. એટલે તમારે શું કે વાક્ય છટા બહુ સારી છે તમારી પાસે એમ. એટલે ટોપ મેનેજમેન્ટ વાળો આવે, ઓનર પણ આવે, અથવા તો એનો ઓફિસ સ્ટાફ પણ હોય, એને બહુ સ્મૂથલી રીતે તમે કાર્ય કાઢી શકશો કોઈ બી જગ્યાએ. હેન્ડલ થઈ જાય. બીજું મારે તો એ પૂછવું છે કે આ હાથમાં પૈસા દેખાય છે કરી? પૈસો છે, તમને પૈસો તમારી મહેનત કરતા, હવે સમજી લો કે તમને VTV નો પ્લેટફોર્મ છે, હવે તમે અહીંયા પોસ્ટ કઈ છે આપની? હું ક્રિએટિવ ડિરેક્ટર. ક્રિએટિવ ડિરેક્ટર. હવે તમે સેમ બીજી કોઈ ચેનલ જુઓ તો તમારી ચેનલમાં તમને જે પે મળે છે તમારી મહેનત પ્રમાણે, તો તમારો પે સ્કેલ એના કરતા તો વધારે હશે. હું ડેમ શ્યોર છું. અથવા તો પગારની કમ્પેરિઝનમાં સેમ હોઈ શકે, પણ તમારે મહેનત ઓછી કરવી પડતી હશે અહીંયા. તમને ફેસિલિટી સામે બહુ મળતી હશે. એટલે આ બંને ડિફરન્સમાં ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ મળી રહે. ઓકે, ડન છે. થેન્ક યુ વેરી મચ. તો પામેશ્રી પર જયરાજભાઈને સાંભળીને તમને પોતાના વિશે બહુ બધી વાતો ખબર પડી હશે. કદાચ આ પોડકાસ્ટ જોતા હતા તમે પોતાનો પણ હાથ જોઈ લીધો હશે. અમારી કોશિશ એ હતી કે તમે ફ્યુચરમાં કોઈ નવા વ્યક્તિને મળો કે તમે ક્યારેય લાઈફમાં ક્યાંક અટવાઓ તો કોઈ ખોટા વ્યક્તિના ચક્કરમાં, પામેશ્રીના ચક્કરમાં ન પડો. તમે કેટલીક વસ્તુઓ જાતે ઓબ્ઝર્વ કરી શકો અને સાયન્ટિફિકલી એને સમજી શકો. આઈ હોપ તમને આ પોડકાસ્ટમાં મજા આવી હશે. મજા આવી હોય તો કમેન્ટ કરો, આ પોડકાસ્ટને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. VTVgujarati.comની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હું તમને મળીશ એક નવા એપિસોડ સાથે, એક નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ ફ્રાઇડે. ત્યાં સુધી લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો VTVgujarati.com.